પ્રેમ સિવાય મળી શકાય એમ નથી. પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે સદગુરુ પ્રેમની ઔષધિ હતી. પ્રેમ ગલી હતી સાંકળી તામે દોવું ના સમાય. બે જણાથી યાત્રા થાય નહીં. બે જણા જવાય ખરું પણ પહોંચાય નહીં. બેના બે જ રેઠે બેમાંથી એક થાય એટલે પહોંચે. દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવું હોય તો સદગુરુ દિશા. એટલે ગુરુ આપણને દિશા બતાવે. સદગુરુનો ઉપકાર છે. ત્રણ મોટા ઉપકાર પરમાત્માએ કર્યા છે. એક આ મનુષ્યનો દેહ આપીને, પહેલી કૃપા એ. બીજી કૃપા સદગુરુ આપીને. પહેલા ત્રીજી કૃપા માતા પિતા આપીને કરી. ચોથી કૃપા ગુરુ આપીને કરી. માતા પિતાને ભૂલવાનું એના થકી જ આ દેહ છે. એ ગમે એટલો મોટો હોય, કબીર થયો હોય તો જન્મ્યો તો છે. કબીરના જન્મ કહીએ છીએ તો એ તો બહુ મોટી ઊંચી વાત છે. કોઈ પદાર્થ બને એ પદાર્થ સામે જોવું નહીં. કોઈ જન્મા નથી આપતો. હું નથી જન્મેલો. ગુરુએ બતાવ્યા પછી એ દશા જુદી છે. પણ આપણને મળે તોડા તો જંગલમાંથી મળેલા એવું કહેવાય છે. બોલો આ જંગલ. અને ઈસુ ખ્રિસ્ત ગમણમાં જન્મે. કોણ ક્યાં જન્મ્યું છે મહત્વ નથી. જન્મે કેવા થયા એનો આપણે આટલું ભજન કરીએ. એટલે ગુરુ મોટા મળ્યા. આપણને જગતમાં આવ્યા તો બધાને શિક્ષણ લીધું. બધા જ ભણ્યા. પણ તમારે શું સરસ કામ કરે છે તમારા. અમારા કેમ નથી આવ્યો? શું નામ પેલું ભાઈ આપણું? બંધુ સરસ અમારું તો કામ કરે. આ અમારે તો મંદિરે કેટલું બધું કામ કર્યું. 2 દિવસમાં વિજયભાઈને બધું આપણે પ્રતિષ્ઠા કરી. એટલે ભાઈ શિવરાત્રી બધા આવવાનું છે. ભૂલી જાવ તો બોલવામાં નોતરું ના રહી જાય. શિવરાત્રી આપણે કર્મસ્યા એટલે તમને ઢૂકવું પડશે. અમારી બહેનોને ઢૂકવું પડશે. એ બહુ ઓછો આવે. લઈ આવજો. રવડું ના આપી દેતા મારે. પણ સુંદર ભજન ગામ. કેટલો પ્રયત્ન. એ બધાએ 15મી ફેબ્રુઆરી આપણે ત્યાં આનંદ કરીશું. વર્ષોથી આનંદ સર્વને ભક્તજનોને સંતોને વધારવાની જેને આ શહેરના વાળા જોઈશે જ નહીં. બહુ બધું મન કરું. મારા દહીંને ઢેબરા બનાવેલો મજા આવી ગઈ. શું રાખ બાર વાગે તો મને ખાતા ખાતા આવું ને એવું બેવ મારું છે. મને બહુ ગમે તમારું. તો શિવરાત્રી પર બધા ગુરુના ગુરુનો નિર્વાહ. એક ગુરુજીએ ગુરુ કઈ રીતે બતાવે શું આપે છે એક દૃષ્ટાંત કહું પછી પાછું આપણે જોજો. પછી અમે તો બોલવા ટેવાયેલા. આપણે ચાબા પાવાની પછી ના ખોટી વાત કરી. આ જો મને જેને તલપ આવશે એ હું તાથી બાપુ બોલ્યા જોડે જ કે શું બાપુ બાપુ બીજું હોય તે બોલ્યા. પણ કાઢ. હા એટલે શું થયું? તમે આ કરો મેં કીધું ને કે આ દેહ આપણને મળ્યો ને એટલે ભજન કરી શકે. મનુષ્યનો દેહ રામ એવું બોલી શકશે. બીજો કોઈ દેહ એ વાઘોલ હશે, સિંહ હશે, ગાય હશે, કોઈ પણ એના ભાગ્યમાં ભજન નથી. મોઢું છે પણ ભજન નથી. તો આપણને મોઢું આવ્યું અને બધું ભજન ના કરીએ તો પેલાના મોઢામાં આપણા મોઢામાં બધું રોપાઈ ગયા. આપણે આંખો દર્શન કરવામાં આપી છે. પેલાની તો ભાગ્ય જ નથી. ઓળખાય એમ કે ગુરુ છે તો એની આંખો તો બરાબર છે. પણ આપણને જોવા માટે આલેલી આંખો જે જોવે ને તો એનો અર્થ શું પછી આવશે ને. યાદ રાખજો જે હેતુ માટે જે બનાવી વસ્તુ આપણે માણસોને કામ કરવા બોલાવે ખેતરમાં મોજ ના કરે તો કોઈ બીજા બોલાવો અથવા એને આરોપી જાય કરીને બનાવે. આ સાધન નહીં બનાવે. અને આ જ રામ બોલી શકશે. આ દીવો કરી શકશે. ભેંસ 20 લીટર દૂધ આપે તો પણ એને વલણ નહીં થાય. અને દૂધ આવ્યા પછી અહીંથી ઘી નીકળે એ રીત તો આપણને જ આવડે. બીજાને દૂધ તો બગડી જાય બે દાડા.
પણ કોઈ સુલક્ષણે આજે એક સજ્જન સુધી કાઢી તમે મેળવણ કરો એટલે શું થાય? દહીં થાય. એટલે દૂધમાંથી થયું દહીં. હવે દૂધમાંથી જ દહીં થાય નક્કી છે. હવે દૂધમાંથી દહીં થયા પછી એનું નામ પણ બદલાઈ ગયું, એ દૂધ કહેવાય. એને દૂધનો હવાજ નહીં આવે ને નામે બદલાયું, રૂપ પણ બદલાયું, ગુણ પણ બદલાયું. દૂધની જેમ પોતીને આવો તમે દહીં ધાર ના પડે ને એનો ધર્મ બદલાય. હવે પછી એને પાછું વલોણ કરીએ એટલે માખણ થાય. એટલે એમાં દૂધનો હવાજ આવે, એમાં દહીંનો આવે. એ ગયો પીરું પેલા નામ રૂપ તને ગુણ આ પેલા દહીંના સ્થિતિના પણ સમય ગયો. માખણની દહીંની સ્થિતિ દૂધમાંથી દહીં દહીં પણ સમય દહીં નહીં કહેવાય. માખણ દહીં નહીં કહો અને મય હોદો તો નહીં મળે. મારો સદગુરુ આ કક્ષાઓ આવી તો પછી નીચે નહીં આવી શકો, શરીરના પાછળમાં ના આવે. એ બદલે તો પણ તમે ચડો તો ને દૂધમાંથી દહીંમાં જાઓ તો માખણમાં જાઓ તો તન મટકી में मन दही है आत्म बिलो नहार कबीरो माखन खा कर छाछ पिए संसार छाछ पिए छाछ नहीं हारी आती गगन मंडल पर गौआ वियाणी माखन यधर जमाया रे हो जी हो सब संत मिल के किया रे वलोना सब संत मिल के किया रे वलोना माखन हीरे लाए पाया रे हे जी हो माखन અંદર આત્મ રૂપી મંથન કરીને આત્મને પામવા વાળા તો પોકે એટલે દહીંમાં ગયો, દહીંમાંથી છાશનો ભાગ ગયો, પાછું માખણ હતો. માખણ ઝાઝા દાડા દૂધ તો બહુ દાડા તો હાચવો તો થોડા દાડા વધારે, દહીં એથી વધારે, માખણ એથી વધારે. પણ એને ત્યાંથી તપાઈ ને ત્યાંથી ઘી નીકળે. આટલું ઊંચે ચડ્યા પછી પણ ઘી થવું તો અઘરું જ છે. તાપ આવે પછી ઘી એટલે રહ્યો સરો ભાગે પાણીમાં બળી જાય. તમે દૂધને આવે, તમે માખણ ચડે, તમે છાશ હોય, ઘી એક જ. દૂધ, દહીં એટલે 4, માખણ 4 ને 3 હાથ, છાશ 8 અને 8 ને 9 અને ઘી 1. છેલ્લે આવે 1. 9 દરવાજા બંધ થાય પછી 1 આવે. આ તો હજી પહેલા દરવાજામાં પણ ભગવાન દૂધમાંથી જ ગતિ નથી. મંથન આત્મ મંથન કરવા શરીર નથી. હું ચિદાનંદ સ્વરૂપ છું, અજરા આત્મા છું. ઇન્દ્રિય તો મારું ઘર છે, હું રહેવાનું. સાયકલ લઈને નીકળીએ ને આપણે જઈએ ગોખંબા, પછી સાયકલ મેળ દઈએ, પછી બસમાં બેસીએ તો સાયકલ લઈને ચડો, સાયકલ જોડે આવે કે મેળ દો. પછી ત્યાંથી જાઓ તો ટ્રેનમાં બેહો, તો બસ લઈને જાઓ કે ટ્રેનમાં જાઓ. જનારા તમે એક સાધન બદલાય. એમાં આત્મા એકનું એક આ દેહ બદલાયો 84 લાખ પછી. અને અત્યારે ભગવાનના મનુષ્ય ધર્મને પોઈમોશન ભજન કરે. એટલે ગુરુજી કહ્યું સર એક જણો ગુરુ પાસે હવે પેલું ખાડો અડધવા દઈએ કઈ દઉં છું બસ જવા દો. તમે ફરી વાર પૂછું પેલું કેવું આપણે કહી દઈએ જોડાવશે ને પગરમાં એક વાર ડાકોર ગયો. કઈ ડાકોર આપણે નહીં જતો દર્શન કરવા. નિરંત મહારાજ બહુ ગજ જતા હતા. પછી મહારાજ ગુરુજીએ કઈ દેના તો કઈ ડાકોર કે ભગવાન બોલાયા હતા. ઠાકોરજીએ કેમ છો નિરંત કઈથી આયા એવું પૂછે કે ના એવું કશું નહીં પૂછતા તો શું દેતા હતા. આવું નહીં કહ્યું હોય પણ એને અંદરથી ખોલ્યો છે. આપણે જવાનું બધે પણ તમે જાઓ છો તો પહોંચો છો કે નહીં એટલું શરીર જ જાય છે. એવું થોડા બોલાવે કે હું તો બોલાવું એટલે સાચવીએ કે ચાલી નહીં. તો જે આપણામાં છે ને
કે આપણને બોલે, આપણે બોલીએ ને આપણને બોલાવે એવી જગ્યાએ આવીને કે એટલે વિરાટને આત્મજ્ઞાનની દિશા જોઈ. એટલે પેલા પગરખાં ડાકોર ગયા પછી છે ને આપણે બધા પગરખાં બહાર કાઢીને ઉપર પગથિયાં ચડીએ ને દેખીએ વિવેક પણ છે. એટલે પગથિયાં એટલે બધા વિચાર કરે કે આ માણસ જાત છે ને બહુ નુગરી છે, સ્વાર્થી છે. ભાગોરે ખરડાવવાનું હોય તો આપણને પહેરી જ જાય, કાંટા વાગવાના હોય આપણને પહેલા પહેરે જાય, અહીં કઈ દર્શન કરવા તક આપણે બહાર કાઢીને જાય. આ તો કઈ માણસ છે મારા ઉપયોગ કરે છે આપણો કેવો? બોલો, ખાડો ન હોય આવું બંધ થાય છે ભણવાનું નહીં થતું. પછી ખાડો કહે હા તારી વાત સાચી, આપણે પણ રજા લેવાની સહી એમાં કઈ શાંત પગથિયું થયું એટલે ચડ્યો બે ચાર જણા અમે કઈ જોઈ આવીએ, ઘણા પ્રતિનિધિઓ જોઈ આવે એટલે પહેલું પગથિયું ચડ્યા ને હુંવારો છે ને પગથિયું પેલા આરસ પણ ન છે અને આપણને કઈ ઢીખાડા ટેકરામાં ઢીખાડા ફેરવે અને મોટો હુંવારો પગલા આવે છે પાણી જાત નકામી જ છે. પગરખો આપણી આટલી કિંમત કરે છે યાદ રાખો, ગજી નો છે કોઈ. પછી ઉપર ગયા તો જોયું ઓહો એને નજર કઈ ખૂણા મોટું નગાર. હવે હિંમતરામ મહારાજના દ્રષ્ટાંત કર્યા અમારા ગામમાં મોટું નગારું. પછી તો હવે બહુ ઉછર્યા ચાલે ઘણા તારું ભલું થાય. આપણી આખી જાતનો મોટો મોણો અહીં છે ને આપણને બહાર આવે રાખતા ચામડા વાળું નગારું ખરું ને ઓહો આપણા પડવા તો અહીં છે કે તારા પડવા નહીં ટીપે ટીપે ના એમ સીધી સીધા નહીં તળી જાય ખાડા જેવા અઠવાડું લઈ. બહુ હોર્યા છે, બહુ તપ્યા છે, બહુ છોલાયા છે અને બહુ બંધાયા તારે એના ખૂણામાં અને કે ના ના આપણને અન્યાય કર્યો છે આ નુગરી જાત છે જ જોકે. પછી થોડી વાર થઈ સાહેબ અને સંધ્યા આરતીનો સમય થયો. અસલ પેલો મહારાજ મોટા મોટા દંડા લઈ આ બાજુ આરતીની તૈયારી થઈ, શંખનાદ થવાની થઈ અને પેલો નગારું વગાડવા વાળો અસલ મોટા દંડા લઈ અને આવ્યો અને જ્યાં ધમમ ધમ થયું આ ના બેઠા કે છે આ મરી ગયા કદાચ તૂટી ન જાય એટલે એક જ થયું નહીં પગથિયા પર એક કઈ નહીં જો હતા તો નહીં રહેવું કે બહાર જાવ બોલો પહોંચાય આમાં પગલા જાય ઠેઠ વૈકુંઠ મેં ના જાય પગર કોઈ ના જાય પણ પગલું જાય. એવા આપણા સાહેબજીની વાતો રે વાતો કેની બીજે ના બીજે ભટકવાનું. ગુરુજી પાસે એકદમ ખબર પડી ગુરુજી પાસે પારસમણી છે અને પારસમણી લોખંડને આડાડીએ એટલે ઓલું થઈ જાય એને ખબર પડી. ગુરુ પાસે જનારા એમને હેતુ વાળા હોય છે જોજો યાર કોઈ કહે છે હારું હારું થાય ને ગુરુ પાસે થોડું ગુણ થાય જવું જ પડે. એટલે પારસમણીને કે પારસમણી લઈ લઉં તો મારું આખું ધર્મારો
જોવાનું નહીં. એટલે ગુરુ પાસે ગયો, બાપુ કે મને તમે ચરણોમાં રાખો કે મન પણ ભાવ થયો, મન સંસારનો ભાવ છૂટી ગયો. ભાવ એનો પેલા વરસેલો કે આ વસ્તુ લઈ લો. એટલે રે ગુરુ બહુ સેવા કરી, 2-4 વર્ષ થાય અને ગુરુ કે ગબરો છેડો. હા હા. પછી એક થયા બાપુ જવું છે. એટલે કે આવ્યો તો શું કરવા? કે આ તો બસ ભાવ થયો તો કે હવે જવું જ તો કે જવું છે. ના ના તું એમ તો નહીં આવ્યો. ગુરુ પાસે ગયો, ડાકોર ગયો તો કંઈક તો હેતુથી ગયો હોય ને. અરે ગોટા ખાવાય, લોકો લઈ લેવા ગયો. આપણે તબેતા વખતે લઈ આવી છે ડાકોરથી. ના જાય કે તમે તો ઘણી વખત લીધેલો, એક તારો હોતે લીધેલો. એક તારો તો બરાબર, પણ બધી બજારમાં ગુરુના બજારમાં બધું મળે. એટલે જોવું ગુરુ લેવા, ભગવાનને લેવા. તું શું કરવા આવ્યો હતા? કે બાપુ આવું હતું. મને એવી ખબર પડી કે આપણી પાસે પારસમણી, ગુરુ પાસે પારસમણી ના હોય તો શું હોય? પારસમણી તો પથ્થરો નહીં હાથવા દે. પારસમણી કેવો હોય બધું અડાય. તને 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 છે ને કોલસા ચડેલા છે, બીજું અડે એવું નહીં. પછી કે કેવું અહીંયા એટલે તને ના મળે કે તમારો બધો લુગડો રોજ ધોઉં, ખિસ્સો ફેંદી કાઢું, તમારી જે થેલી મૂકવું એ બધું ઘડીઓ વંખેજ નાખેલી, પણ મને મળ્યું જ નહીં. કે ના એવું છે બેટા? ગુરુ કે બોલ તને જોવે છે? જોવે છે પારસમણી તો આવે. ગુરુનું બધું પાછું પોષણ ફેંદી નાખે, બધું ખાટું કરી નાખે, પણ મળ્યું નહીં. મળતા ગુરુ એમ નહીં રાખે. આપણે ખાડા બહાર કાઢીએ, કોનાની જનસો બહાર મેળીએ, એ ઠીકોને જ મેળવી હોય ને. ગુરુ છે ને એમ કે એની ઓરડીમાં લઈ ગયા. એની ઓરડીમાં લઈ જઈને તું ક્યાં ખાટલામાં હુવા છું? કે આ મારો મોચો રહ્યો. પોતાના ખાટલા પાસે લઈ ગયા, પોતાના શયન પાસે લઈ ગયા, પોતે જો હુવે છે ને પોતાની જગ્યા પર લઈ ગયા. કે અહીંયા ઓછી કહ્યું આવ્યો એના ઓછી પારસમણી કાઢ નાખી દીધો. એને આપણે બીજે હોઈએ છીએ, પોતાનું ફેંકતા નથી, પોતાની વસ્તુ ખોલતા નથી. બીજે હોદવામાં શું બગાડવા? અંદર ખોદી લો, તમારામાં જ વસ્તુ અંદર જ પડી છે, બીજે જવાની નથી. પારસમણી એવી કોઈ ગુરુ શબ્દ જ્ઞાન પારસમણી છે. આ ગુરુ પાસે એક જણા ગયા, 2 જણા, અને આવી સભા બેઠેલી. પેલા 2 જણા ઉભા થઈને કે ગુરુદેવને કંઠી બાંધો. કે પેલા 2 કંઠી બાંધવા ગામનો ઉતાર, બધા જાણે કોને કંઠી ના બંધાય. ગુરુનું નામ ભગવ છે. સાહેબ સાંભળવા જેવી. ગુરુનો શબ્દ મિથ્યા જાય છે અને જિજ્ઞાસુ હોવો જોઈએ. બાપુ કંઠી બાંધો કે બાપુ ના પાડે. બધા પછી એની ઈચ્છા કરીને આવે મને કંઠી કરો, પણ ગુરુ કે ના કરાય. બાપુ આ છે ને ભગવ છે, બધા અપલક્ષણ છે, દારૂડીઓ છે. સદકો સંતો આપણને દારૂ, ચોરી, જુગાર, માંસાહાર, વ્યભિચાર, તાળી આ વ્યસનોથી મુક્ત કરવાને આપણું જીવન ચોખ્ખું કરવા માંગે છે, જેટલી ઉત્તમ જીવાય. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન એ અંતઃકરણના દોષોને દૂર કરીને આ દુકાનને રહેવા જેવી બનાવે છે. પહેલા તો જીવવા જેવી બનાવે, પછી રહેવા જેવી બનાવે. આના થાય તો સદગુરુ આ પહેલું સુધારો કરે. ગુરુ શબ્દ તો પછી આવે. બેહે ક્યારે ચકા ચોખ્ખી તો કરવી પડે. રમાપીનો પાડા આપણે ચોખાથી પૂરીએ ક્યારે? પહેલા બરાબર આસન કરવું પડે. આસન એટલે સતનું આસન, પ્રેમનું આસન, કરુણાનું આસન. એટલે કે આપણું તો ગુરુ કહેવાય. હા, એક કામ કરો કે એટલે કે છે કંઠી બાંધવી જ છે. તો કે હા, પણ એક શરત છે. ગુરુ બધા એ કીધું કે નહીં હાલતા આને રવા દો. પણ હવે કે એને ક્યાં નિરાશ કરો? કે હું કંઠી બાંધું, પણ એક મારી શરત છે તમારી. તો કે બીજું સાહેબ દારૂ છોડવાનું ના કે સાથે કંઠી છોડી બોલે. પણ ગુરુ કેવું એ વાત તો પછી, પણ મારી શરત પણ સહા કે ના કરે. હા, તમે 2 જણા એક પૂર્વમાં જાઓ, બીજો પશ્ચિમમાં જાઓ, અને જાઓ પછી જ્યાં કોઈ ના હોય, કોઈ જોતું ના હોય એવી જગ્યાએ. હા, એને કેવું ઝાડ નીચે બેઠા ને, ઝાડ પર પંખીઓ બહુ કલબલાટ કરતા હતા, આનંદ કરતા હતા.
બે કપા ઝાડ પર ચડો અને બે હાથમાં બે પંખી લઈને આવી જાવ નીચે. પેલા તો હતા ચડ્યા લઈને આવી ગઈ ઉભા રહ્યા પેલો પંખી બિચારો તલગ વલગ ક્યાં આ નાકમાં. રવિ તો ગુરુનું ઘર છે ભાઈ, દાખલા તો ક્યાંક શોધવા પડશે. આમ ઉભા રહ્યા હવે ગુરુદેવ હશે હતા. પછી કે હવે એક પૂર્વમાં જાઓ બીજો પશ્ચિમમાં જાઓ અને કોઈ ના જોવે એ જગ્યા ઉપર આ પંખીઓને મારી નાખીને આવજો, પછી હું તમને પંખી કરું. બોલો આવો મારવાનું ગુરુ કરી મારવાના હંધે આ શીખવાડે યાર. એ અર્થમાં નહીં જે ગુરુ કદી મારવાના પણ કોઈને તારવાના રસ્તામાંથી નીકળતા હશે તો જ કંઈક આવું બન્યું હશે અથવા આવું કોઈ દ્રષ્ટાંત કરવું હશે. અમારા નાના છોકરાનો આ વાત કરું છું, બિચારાને સમજણ નહીં પડતી એટલું બેઠો આપણને કઈ પડે, આપણને તે ગુરુ ગમી નથી પડ્યો પણ જીવી વાત. પછી કે પેલા બે જણા ગયા, ગુરુ શબ્દ છે શું કોઈ ન જોવે એવી જગ્યા ઉપર તમે આને સમાપ્ત કરીને આવો, આટલી તમારી યોગ્યતા પરીક્ષામાં પ્રમાણ. એટલે એક જણો પશ્ચિમમાં ગયો, પછી ગામમાંથી પસાર થયો તો બધા લોકો હતા બધા. પછી આગળ સીમમાં ગયો તો સીમમાં ઢોર પશુઓ જોયા. એટલે ગામમાં કોઈ જોવા ના મળ્યું, સીમમાં કોઈ જોવા ના મળ્યું માણસો, એટલે કોઈ જોતું નથી. એમાં ગામમાં પેલા ગમાણમાં ઢોર બાંધેલા ને એવા અવાજ કાઢ્યો. અરે હવે છે ગુરુ સદગુરુ મહારાજ માણસ નથી એટલે કોઈ નથી એવું નહીં, એને દેખાયું જાનવર પણ છે. કોઈ ના જોવે એવી જગ્યા પર તમે કરજો. એટલે પેલા ભલે ના આપણે ભણી ના જોતા પણ હાજર તો છે જ, એટલે એનો અર્થ ખુલ્યો. એને એટલી સમજણ પડી કે માણસ જોવે છે એટલું નહીં, અહીં ઢોર પણ છે. એટલે માણસમાંથી નીકળી ઢોર સુધી એની સમજણ પહોંચી. બોલો સદગુરુ મહારાજ. આગળ ગયો, આગળ ઢોર ન મળે કઈ ન મળે, એક ઝાડ ઉપર બેઠો, જોયું ઝાડ નીચે બેઠો ને હવે ના મળે ઢોર ના મળે માણસ ઉપર કશું ના મળે. એટલે આમ કરીને પેલા પંખી મારવા ગયો ને ત્યાં ઉપરથી કાગડો કે પંખી ઉડ્યું, એટલે પેલા એ તો ત્યાં પછી ઢોર જોવાનું બંધ કર્યું ને, એટલે પશ્ચિમમાં ગયેલો ને ઢોર પૂરા થયા, કોઈ દેખાયું નહીં. એટલે ફટ ટૂંકને પૂરું કરી નાખ્યું. એને માણસ નથી ઢોર નથી કોઈ જોનારું નથી એટલે બતાવી દીધું. પણ પૂર્વમાં ગયેલો માણસ એટલે એ તો લઈને આવ્યો. એક જ ગુરુની નિશાળમાંથી એક જ શબ્દ લઈને નીકળેલા, ગયેલા જુદી જુદી દિશામાં, દરેક ઉકેલું જુદું જુદું ને. અહીં તો પૂરું થઈ ગયું, માણસ જોતો નહીં, ઢોર જોતા નથી, વાત પૂરી થઈ ગઈ. આ બાજુ નીકળ્યો કે ઢોર એને પણ ઢોર આવ્યા. લીમડા નીચે થયો કોઈ નથી, સંધ્યા થવે આવી મારવા ગયો ઝાડ પર પંખી ઉડવા બોલું થાય. પંખી ભલે ઉડ્યું મતલબ તો હતું તો ખરું ને. બોલો સદગુરુ મહારાજ. એને ઢોરમાં પણ દેખાયો. હાથે આયા અવિનાશી. આ અવિનાશી આમાં દેખાવા મળે. આપણે મોઢા જોતા ના હોય તો પાપ જ કરીએ છીએ. ઢોરા હોય તો આપણે દેખાય ને કે ઢોરા છે પાપ ના થાય. પછી થયું આગળ કોઈ ના મળે, ઝાડ ના મળે કશું. પછી છે ને એક કોતરણમાં ઉતર્યો અને કઈ જ નહીં, મોટી મને આમ બેઠો ને પછી કોઈ જ નહીં. અને આમ કરીને મારવા ગયો ત્યાં પેલી કોતરમાં પેલી માટી ડરાય ને એમાં એક બે ત્રણ કીડીઓ આવી હર 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 કરતી. બોલો સદગુરુ મહારાજ. અરે તારું બધું થાય, અહીં કોઈ નથી એવું તો આ કીડી હર હર કરતી આવી તો સાહેબ કેટલું બધું આખું જગત મેલી મેલીને ક્યાં કેન્દ્રમાં સદગુરુનો શબ્દ ક્યાં લઈ આવ્યો. એને હવે કીડી પણ અહીંયા છે, એનું ભાન કરો. એનો છે મતલબ કોઈ નથી એવું તો બનતું નથી. કશું એવી જગ્યા આવી જ્યાં કીડી ના મળે, કોઈ કશું ના મળે, સાવ એકલો બેઠો છે. આ બાજુ દાડો હાથમાં અને પછી આ બાજુ કોઈ ના, અને આમ બરાબર પકડીને મારવાની તૈયારી છે ને તે કરું. આખો દિવસનું શબ્દ ગયેલું પેલું બે પંખીનો બિચારો ગરીબ હમ જોયા કારણ ક્યારે છોડી દે, ક્યારે છોડી દે, ક્યારે છોડી દે. એટલે હું તાક્યા કરે. કોની નજર એના સામે ગઈ? પેલાની નજર પંખીની આંખો સામે ગઈ અને પંખીની આંખો એની સામે ગઈ. પેલા થયું હું મને જોઉં છું, એ મને જોવે છે, કોઈ ના જોવે એવી તો જગ્યા છે નહીં. બોલો સદગુરુ મહારાજ. આમ કરી સાહેબ હાથ ખુલ્લા મૂકી દીધા છે.
આમ પંખે ઉડતા ઉડતા માળામાં આવ્યા છે, ગુરુના શરણમાં પડ્યા છે, ઝાડુ પર ગયા છે, પેલો લઈને બેઠો છે, ગુરુએ બહાર રાખ્યો, એક જ ગુરુ પાસે શબ્દ સમજાયો નહીં તો આવી ભૂલ થાય છે. જેવા આપણા સાહેબજીની વાતો રે વાતો કેની આ વાતો થાય ને જેને પછી દૂર અહીં જોવાનું છે એટલે સીધો ગુરુ બતાવે છે અને સંસ્કૃત કોનો થાય છે એના પર સત્સંગ કરવો. આપણે ખેંચી લાયા ને કે આ પહેલા વર્ષની શરૂઆત તમારે ત્યાંથી થયા. અમને આનંદ, મને તો બહુ જ ગમતું તો અહીં રહેવાનો મનમાં હતો. તો તમે દવાઈ ના દો ને અહીં છું જેમ મનમાં જાય પણ સત્સંગ કરવો. સજ્જનનો સંગ આપણને તારે છે. એક બ્રાહ્મણ છે ને જંગલમાં એક સરોવર તે નાહવા ગયો. બ્રાહ્મણ કેમ જાણે ભૂલો પડ્યો છે. એ નાહવા ઉતર્યો ત્યારે સરોવર કાંઠે એક વડલો, એ વડલા ઉપર હંસ બેઠેલો અને એ જ વખતે સામે વાઘ ઉતરે. આ બાજુ બ્રાહ્મણ નાહવા ઉતરે છે ને પેલી બાજુ વાઘને આવવું પાણી પીવાનું અને હંસને થયું કે આ જો આને જોઈ ગયો બ્રાહ્મણ તો આજે બ્રાહ્મણનો અવતાર પૂરો. બોલો સદગુરુ મહારાજ. એટલે બ્રાહ્મણને ચેતવવો કે માણસ ભાષા નથી સમજતું, પ્રાણીઓ સમજે છે. હંસે વિરાજ સિંહને ઉદ્દેશીને કહ્યું, ઓહો મહારાજ જંગલના રાજાધિરાજ, આજ તો તમારું ભાગ્ય પડી ગયું છે કે એટલે પાણી પીવાનું એવું કર્યું. સિંહ કેમ કે એક મહાન ભૂદેવ પૃથ્વી ઉપરના દેવ આવ્યા છે. આજે કંઠી કરાવી લો, એની પ્રદક્ષિણા કરાવી લો તો અત્યાર સુધીના તમારા પાપ જતા રહે. બોલો સદગુરુ મહારાજ. કોણ બેઠું તું જોડે? ક્યાં બેઠો તો એમને હંસ બેઠો. એટલે પેલો આવીને પ્રગટ લાગીને પેલું બેભાન થઈ ગયેલો આવ્યો ત્યારે બ્રાહ્મણ, પણ પછી પગે લાગીને જતા ગયા. 2 દિવસથી વાગ પછી એ બ્રાહ્મણ ફરી નાવા ગયો કે કાકડો બેઠો. બોલો સદગુરુ મહારાજ. એટલે ક્યાં બેસીએ છીએ? મન ક્યાં બેસે છે? આપણો સંગ કોની સાથે? એ સાથે તો છે જ, પણ કુસંગ લુગરાઓ સાથેનો પણ છે, હિંસા સાથેનો છે. કાકડો બેઠેલો, કાકડો બહુ મહેનત કરી પણ આપણું પેલું વધ્યું નહીં. એટલે પેલા સિંહને કહે શું રોજ બેઠા અહીંયા પ્રદક્ષિણા કર્યા કરો છો? આવા તો કંઈક ના આવા આવે, તમારે કંઠી લેવા દેવા છે. બદલી જગાયેલી કોનો સંગ છે? મન કે ના તો કરીએ તેના બગલાનો સંગ રાણા માલ દે.